અને 54 વર્ષ બાદ એ સાયરન સાંભળવામાં આવશે, જંગની સાયરન. પાકિસ્તાનને જડબાતો જવાબ આપવામાં આવશે, એવો જવાબ આપવામાં આવશે કે જે દેશવાસીઓ ઈચ્છે છે. રક્ષામંત્રી તરફથી આ કહેવામાં આવ્યું, પ્રધાનમંત્રી મોદી તરફથી કહેવામાં આવ્યું, અને જે નિર્ણય લેવામાં આવ્યો ગૃહ મંત્રાલય તરફથી કે તમામ રાજ્યો કે જેમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે સિવિલ ડિફેન્સ માટે, નાગરિકોને સતર્ક કરવા માટે. અને ગુજરાતમાં પણ આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે, જેમાં 19 જિલ્લાઓ એવા છે કે જ્યાં મોકડ્રીલ થશે અને એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. કેવી રીતે જો હુમલો થાય છે તો નાગરિકો, વિદ્યાર્થીઓ પોતાની જાતને બચાવી શકે, જે પણ જગ્યાએ હોય કેવી રીતે પોતાને સુરક્ષિત રાખી શકે, એ તૈયારીઓના ભાગરૂપે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે. બ્લેકઆઉટ અને સ્થિતિમાં શું કરી શકાય એ બધી જ વસ્તુઓ માટે નાગરિકોને તૈયાર કરવા માટે આવતીકાલે મોકડ્રીલ કરવામાં આવશે. 19 જિલ્લાઓ એવા છે કે જ્યાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે અને એના માટેની અત્યારેથી તૈયારીઓ થઈ ગઈ છે. એમાં તાપી હોય, જામનગર, અમદાવાદ, સુરત, ભાવનગર, દ્વારકા, આ બધા જિલ્લાઓ સામેલ છે. शुरू करो 7મી તારીખે કેવી રીતના કઈ જગ્યાએ મોક ડ્રીલ અને પ્રજાની અંદર અવેરનેસ આવે, કંઈક બોમ્બ પાર્ટી થાય કે યુદ્ધના સમયે કેવી રીતના પ્રજાને જાગૃત, સાયરનો વિશેની માહિતી અને બચાવની કામગીરી આપણે નાગરિકોને સમજાવવાનું છે કે ભાઈ બ્લેકઆઉટ એટલે કઈ રીતનું, જેથી કરીને પોતાના ઘરની અંદર લાઇટો તમામ બંધ રાખવાની રહેશે. જે કંઈ પણ બારી હશે એ બારીની અંદર આપણે પેપર લગાવવાના રહેશે. જરૂર પૂરતી લાઇટ આપણે મીણબત્તીથી કરીશું અને બહાર લાઇટ ના જાય એ રીતે કરીશું. એનો હેતુ એક જ હોય છે કે બહારના દેશવાળા સેટેલાઇટ કે કોઈ પણ દ્વારા એ જાણી ના શકે કે આ એરિયાની અંદર નાગરિકો વધારે પડતા અહીંયા રહી રહ્યા છે. એટલે ખૂબ જરૂરી છે આ વાતને, આદેશને બિલકુલ હળવાશથી પણ નથી લેવાના, પરંતુ કોઈ અફવામાં પણ નથી આવવાનું. કારણ કે જો યુદ્ધ થાય, જો હુમલો થાય દુશ્મન તરફથી, તો કેવી રીતે પોતાને સુરક્ષિત રાખી શકાય એ માટેની આ તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ કરવામાં આવી રહી છે. અને 20 જિલ્લાઓ એવા છે કે જ્યાં મોકડ્રીલ થશે. પરંતુ આજે દેશના કેટલાક ભાગોમાં મોકડ્રીલ થઈ પણ ગઈ હતી. ઉત્તર પ્રદેશ હોય, કાશ્મીર હોય કે પંજાબ, એના કેટલાક જિલ્લાઓમાં આજે મોકડ્રીલ કરવામાં આવી હતી અને નાગરિકોને એ જણાવવામાં આવ્યું હતું, એમને તૈયાર કરવામાં આવ્યા હતા કે પોતાની જાતને એ કેવી રીતે તૈયાર કરી શકે, સુરક્ષિત રાખી શકે. અને આવતીકાલે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવવાનું છે. અને સુરક્ષા નિષ્ણાંતો અને એ લોકો પણ કે જેઓ જંગમાં ભાગ લઈ ચૂક્યા છે, એ લોકો પણ કે જેઓ પહેલાં પણ આ સ્થિતિનો સામનો કરી ચૂક્યા છે, જેમની નજર સમક્ષ આ ઘડી પહેલાં પણ આવી ચૂકી છે, એ પણ પોતાના અનુભવો વર્ણવી રહ્યા છે અને આજે લોકોને તૈયાર કરી રહ્યા છે કે તમારે શું કરવાનું છે જો આવી કોઈ સ્થિતિનું સર્જન થાય છે, આવી કોઈ સ્થિતિ ઊભી થાય છે. તો આ યુદ્ધની તૈયારીના ભાગરૂપે છે ને, યુદ્ધ થવાનું છે એની કોઈ ખાતરી નથી, પરંતુ જો હુમલો કરવામાં આવે તો તમારે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરવાની છે એના માટેનું આયોજન છે.